નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં હશો, લહેરમાં હશો, તૈયારી કરતા હશો, બગડા સટી બોલાવતા હશો. જી આ મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે, ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું. મિત્રો, વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા આપણી ચેનલમાં આવ્યા હોય, જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આ બધું કામ તમારું છે. આજે હું લઈને આવી ગયો છું મહત્વનું પ્રશ્નપત્ર કે જો હું તમને એમ કહું કે હું તમને એવા 5 પ્રશ્નપત્ર આપું કે જો તમે આ કરી લીધા છે, જો તમને આ પ્રશ્ન આવડે છે તો તમારા માર્ક પૂરેપૂરા આવવાની શક્યતાઓ સંભાવનાઓ રહેલી છે. એવું નહીં, આવશે જ. બરાબર? તો આટલા કરી લ્યો. પરીક્ષા આવી જ ગઈ છે તો હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. આટલું આવડે છે, નથી આવડતું તો કરી લ્યો. A, B, C અને E વિભાગ તો બેઠો બેઠો ખબર જ છે કે આજ છે આટલું જ કરવાનું છે. તો આવો શરૂઆત કરીએ આજના. તો કાંચીનગરે શક્તિ કુમારો નામા એક શ્રેષ્ઠી પુત્ર વાળો ફકરો તમને આવડે છે? નો આવડે તો અહીંયા આપ્યો છે. ગંગા તીરે એક ગુરુ શિષ્ય સહ વર્તમાન વાળો ફકરો તમને આવડે છે? નો આવડે તો મેં અહીંયા આપ્યો છે. પણ હવે આ બંને ફકરા એવા પણ છે કે આ કદાચ આપણને આજ પાઠ જે છે ફકરાની અંદર પૂછાય તો ત્યારે આવડવો જોઈએ. ચલો પછી, અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી અવસ્થાતુમ, એક ક્ષણ પણ અહીંયા રોકાવું જોઈએ નહીં. આ કરજો 9મો પાઠો. વૃત્ત મુક્તા ચિત્તવૃત્તિ કીદૃશી હારયષ્ટિ અને સમાસેષુ હાસ્યતામ ઇત્યુક્તે કીદૃશા જના પરસ્પરમ નિકટાસન્ના ભવંતિ. તો કે ભાઈ આંતરિક, જેને આંતરિક સમાનપણું છે એ વ્યક્તિ ભેગા બેસે છે. ચલો પછી, યદ ભવિષ્ય વિનશ્યતિ આ પાઠાનો બોધ બરાબર કરજો. પછી કીધું બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? મોસ્ટ આઈએમપી. તો ક્રોધાયમાન માણસ છતી આંખે અંધ બને છે. ક્ષણભર તે સારું નરસું પણ પારખી શકતો નથી, કુશળતાનો પણ જોઈ નથી શકતો, પરંતુ આવા નાજુક સમયે ક્ષમા જ તમામ તપ અને તેના ફળને બચાવી શકે છે. તેથી જ ક્ષમા આપે છે, તે જ સાચો માનવ છે. અહીંયા બ્રહ્મા ક્ષમા અંગે કહે છે. પછીનો કરવા જવો તો કે આધુનિક યુદ્ધ અને મહાભારત કાલીન યુદ્ધ વચ્ચેનો તફાવત આપણે જણાવવાનો છે. કે ભાઈ આધુનિક યુદ્ધ થતું ત્યારે રાસાયણિક અસ્ત્ર અને શસ્ત્રથી બધી ત્રીજ વસ્તુઓ પ્રદૂષિત થતી, ઝેરી બનતી અને એવા યુદ્ધ માનવ જાત માટે હાનિકારક હતા. અને મહાભારત કાલીનના યુદ્ધમાં શું હતું કે ભાઈ મૂળ તત્વો હતા, પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ, આકાશ, આ બધું છે એ શુદ્ધ રહેતા અને એનાથી માણસને કોઈ હાનિ કે પ્રકૃતિને કોઈ હાનિ થતી નથી. આગળ, યદ ભવિષ્ય વિનશ્યતિ પાઠનો જે છે એનો બોધ એક આપણે કરવાનો છે. બ્રહ્માનો દુર્વાસાને ઠપકો, ક્રોધની શારીરિક અસરો, બે મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી. બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદનું ગાન કરતા હતા ત્યારે કોઈ કારણે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા. તે સમયે સરસ્વતી હસી પડ્યા. તેથી દુર્વાસાએ ગુસ્સામાં આવીને સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શ્રાપ આપ્યો. ત્યારે મૌન છવાયું અને પિતામહ બ્રહ્માજીએ ઠપકો આપ્યો. ક્રોધિત વ્યક્તિ છતી આંખે અંધ છે, આંખ વાળો હોવા છતાંય આંધળો છે. તે સારું નરસું જાણી શકતો નથી. ક્રોધની તેના તન અને મન ઉપર ઘણી નકારાત્મક અસરો પડે છે અને ક્રોધનો ત્યાગ એ આ એકમનો બોધ છે. ક્રોધનો ત્યાગ કરવો એ પાઠમાંથી શીખવા મળે છે. આ ખાસ કરજો. ભાઈ, વિક્રમસ્ય દ્વાદશ્યમ શતાબ્દ્યમ સિદ્ધરાજ જયસિંહવાળો આમાંથી ફકરો આવે અથવા આમાંથી એક અનુવાદ આવે. આ બે તો ખાસ કરજો. પ્રશ્ન MCQ સંસ્કૃતમાં આમાંથી કરજો. આગળ, ભાઈ સમગચ્છદ્વમ સંવદદ્વમ વાળો છે એને પાકો કરવાનો છે, પણ આમાં અર્થ લીધો છે વિશ્વાની દેવ સવિતર વાળો કરજો. અને બીજો છે સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ અને સેવિતવ્યો મહાવૃક્ષ. જો તમને આનો અર્થ ન આવડતો હોય તો કરી લેજો. ભાઈ, સર્વે ભદ્રાણી પશ્યંતુ. કતિ વિધાઃ ભક્તાઃ ભવન્તિ? તો કે ચતુર્વિધાઃ ભક્તાઃ ભવન્તિ. કિમ વિશેષણમ જટાયો પક્ષીરાજત્વમ સૂચયતિ? તો વિશેષણમાં શું આવશે? ખગાધિપઃ. આગળ, ભાઈ, સ્વસ્થ વૃત્ત પદ્યમાં વપરાયેલા કોઈ નથી કરતું એ પ્રશ્ન છે. વિદ્યાર્થના રૂપોને વિદ્યાર્થ કૃદંતના રૂપોમાં ફેરવો. બરાબર કરજો. ભક્ત કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? મોસ્ટ આઈએમપી. મનુષ્યને સાનો અધિકાર છે અને સાનો અધિકાર નથી, આઈએમપી છે. કરજો. અંતે જટાયુએ શું કર્યું? તો કે ભાઈ, જટાયુએ પોતાના કુદરતી આયુધ વડે ક્રોધાન્વિત રાવણને ઈજાઓ પહોંચાડી જમીનદોસ્ત કરી તેના ડાબા પડખાને 10 બાહુઓને ઉખાડી નાખ્યા, ડાબી બાજુના.
ભાઈ શ્લોક પૂર્તિ છે, અહીંયા આ બે નથી કરવાની. શ્લોક પૂર્તિની અંદર અહીંયા કરવાના છે સમ ગચ્છત્વમ સર્વે ભવંતુ આપત્સુરામ વિવાદે વિષાદે અનાથો દરિદ્રો, બરાબર, જાતસ્ય અને યશમાનો, આ નથી કરવાના. આગળ હવે આવ્યો ફચીનો ફકરો, ધૃતરાષ્ટ્ર યદા જ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ વાળું કરવાનું. ધૃતરાષ્ટ્ર વાળો નો આવડે તો આર્ય કિમ મે ભયમ દર્શયતી, ભાઈ મને ભય બતાવે છે, એ ફકરો કરવાનો ખાસ કરજો. હવે આવ્યું કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણી વિના કારણમ દુર્ઘટના ન ભવતી. ચક્રયુદ્ધ ચોથો પાઠ, 19મો પાઠ, 8મો પાઠ. તો અહીંયા જો 4, 8 ને 19 માંથી કરવાનું. પુનિત 8મો, 19મો, ચોથો, 19મો. તો 19મા પાઠ વાળા બે ને કાઢી મૂકો. આને કાઢો, આને કાઢો, અહીંથી કોને કાઢો, આને કાઢો. તો હવે બે રામ કિમ ચક્રાયુદ્ધ, ચક્રયુદ્ધ માટે એક જ ધૃતરાષ્ટ્ર, વિના કારણ દુર્ગવતી, પુનિત. જે બે એક જ પાઠના બે નામ આપ્યા એને કાઢી નાખો, બાકીના જે બે વૈધા, બે પ્રશ્ન બે જવાબ, સીધો, કાંઈ મૂંઝાવાનું નહીં. ઘટોત્કચ શકુનીને સિંહ સલાહ આપે છે, મોસ્ટ ટાઈમ છે, કરજો, બરાબર. બીજો કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે. ત્રીજો સાંડિલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન, આ ખાસ 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 કરવાનું છે. આગળ સાક્ષી ભૂત માનવની ફરજો, આ કોઈ નથી કરતું. ચાણક્ય કે ભગવત ઝુકી, એમ જો એને ટ્વિસ્ટ કઈક કરવું હશે તો આ પૂછશે તો કરજો. ભાઈ ચાણક્યની મૂળ વાત કે ભાઈ મગધના નંદવંશનું રાજ્ય હતું, મગધની રાજધાનીમાં પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા. વિષ્ણુગુપ્ત ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા માટે નંદના અત્યાચારથી પીડાથી પ્રજાને મુક્ત કરવા રાજનીતિમાં સક્રિય થયા હતા. પછી એનો નાશ કરવા માટે ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરેલો, પાઠ ભણાવ્યા હતા, એ બધી વસ્તુ એમાં આવે. આગળ આપણા 3 કર્તવ્ય છે. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. અમાત્ય રાક્ષસ પરિવારને તો કે અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનમ મમ ગૃહે આશિત. અને પઠનેન વિના, મોસ્ટ ટાઈમ પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. હાલો ભારિયાનું સમાનાર્થી જાયા, આ તો તમે કોઈ પણ આવ્યો. દરિદ્ર તો ધનિક. ભાઈ અહીંયા એક વચન તો પઠતી, અહીંયા કીધું એક વચન તો દ્રક્ષ્યામી, અહીંયા કીધું એક વચન તો મિલતામ, અહીંયા કીધું બહુવચન તો ઈરન લભેરન, અહીંયા કીધું અભવન તો આ તો આવડે ને, અન તો અંતિ, તો અહીંયા શું આવે, અંતિ વાળું લેવાનું, ભવંતી સ્મ. ચતુર્થી એક વચન તો ય હિતાય, દ્વિતીય વિભક્તિ એક વચન તો યામ મા મ તો ભાર્યામ. પછી વિના વાળું આવ્યો તો આ તો આવડે જ, પઠનેન વિના, મોસ્ટ આઈએમપી. અહમ દ્વાભ્યામ ચક્ષુભ્યામ, આવડો જવાબ આવે, અહમ દ્વાભ્યામ. જો આના રિલેટેડ કરવાનું, આની પીડીએફ તમને મળી જશે. શોચનીયમ વિદ્યાર્થ કર્મણી. પછી કિંચિત અર્થકૃતમ તો કિંચિત અર્થકૃતમ અર્થાત દુઃખાની અનુભૂય, મોસ્ટ આઈએમપી સંતિ છે. મહાક્ષીણ, મહા શબ્દ આવે એટલે હંમેશા કર્મધારે વિચારવાનું, તો અહીંયા આવી જશે. દેશાંતરમ, અન્ય દેશની અંદર, બીજા દેશની વાત કરી, વિશેષણ વિશેષ વાપર્યું તો કર્મ ધારય. ચલો ભો વંચક 11મો પાઠ છે, ઘટનાક્રમમાં આવવાની શક્યતાઓ છે, મૂકી દીધો છે. જોજો 12 ગામથી ફકરો આવે એને જવા દો. બાણભટ્ટની શું હતી તો આમાંથી ગોતવાનું, કાદંબરી. શંકરાચાર્યએ શું લખ્યું તો ભવાની અષ્ટક, ને આર્ય શું તો બે જ છે, તો નહીં કરવાનું. બે આવડી જાય તો આમાંથી એકને જવા દેવાનું, બરાબર, બાકી એમને રાખી દેવાનું. શું આવે તો અહીંયા આપણે લઈ શકો તો કે ભાઈ જાતકમાલા, કાવ્યાનુશાસનમ તો 12મા પાઠમાં આવે. આગળ અથતામ તથામ 9મો પાઠ છે, એ આપણને આ ફકરાની અંદર આવી શકવાની શક્યતા છે, કરજો. અને અર્થ વિસ્તારમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. અને ભગવાન આ કોઈ નહીં કર્યો, ભગવાન કિમ ઉપાદેયમ હેયમપી ચ કિમ કાર્યમ કો ગુરુ અધિગત સિત્સ્ય હિતાયદ્યતઃ સતતમ. તો આ થઈ ગયું મિત્રો આપણું બોર્ડને લગતું પહેલું માસ્ટર પેપર, મોસ્ટ આઈએમપી પેપર. આવા હું તમને 4 પેપર આપીશ. આ 5 પેપરને જો તમે જોઈ લીધા, આની પીડીએફ મેળવી લીધી, તો બીજું કાંઈ કરવું પડશે નહીં. અને વ્યાકરણના 2 નોન સ્ટોપ વિડીયો મૂકેલા છે, અને એક આ બધા પાઠનો નોન સ્ટોપ વિડીયો, 2 વિડીયો કરી લ્યો અને આ પીડીએફ જોઈ લ્યો, એટલે બધું આવી ગયું. સબસ્ક્રાઇબ કરજો. 1 લાખને ક્રોસ કરવાનું છે તમારી મદદથી, ઈમાનદારીથી, પ્રામાણિકતાથી, ભગવાનનો ડર રાખી, ભગવાનને યાદ કરી કે અભિષેક સાહેબ બ્રાહ્મણ ભૂદેવ મંત્ર જાણવા વાળા ઈ જ્યારે ભણાવતા હોય તો તમારી પાસે પણ ઈમાનદારી હોવી જોઈએ, તમારામાં ખુમારી હોવી જોઈએ, પ્રમાણિકતા, કે ના આપણે સંસ્કૃતને જાગૃત કરવા માટે સબસ્ક્રાઇબર તો 10 કાંઈ ન હોય તો આપણા ઘરમાં જેટલા ફોન એમાં ભાઈ અભિષેક દવે સર્ચ કરીને કરી લેવાનું, પણ કરવાનું ખરા. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જુનૂન, અલગ જુસ્સાથી મળીશ. ત્યાં સુધી બધાને આવજો.